हेलो गाइज, हाउ आर यू? गुड मॉर्निंग। चलो આપણે આગળ વધ્યા છે। યાદ છે તમને? આપણે નેક્સ્ટ પ્રીવિયસ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરી, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। એની અંદર પ્રસ્તાવના સ્વરૂપે આપણે એક પહેલી થિયરી સમજેલા, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા। વિદ્યુત સ્થિતિ ઉર્જાનો ખ્યાલ તમને ખબર પડી ગઈ હશે, મેં તમને કીધું એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સાથે સરખાવી શકાય। આજે હવે આગળ વધીએ। સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં સમજવાનું છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન। ચાલો, વિદ્યુત સ્થિતિમાન પહેલા કોને કહેવાય? તો સર, વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું હતું? કરવું પડતું કાર્ય। તો વિદ્યુત સ્થિતિમાને કરવું પડતું કાર્ય જ છે। તો પહેલા તમે વ્યાખ્યા સમજી લો કે આપેલા વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને કે જેના પર બળ શૂન્ય, જો આ ન લખવું હોય તો એક બીજું કહી દો, અથવા પ્રવેગ રહિત ગતિ। તમને વાક્ય સમજાઈ ગયું જશે। બળ 0 હોય એટલે સર એનો પ્રવેગ કેવો? 0। એકમ ધન વિદ્યુત ભારને કે જેના પર બળ શૂન્ય હોય, પ્રવેગ રહિત ગતિ હોય, તેવા વિદ્યુત ભારને આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન, એટલે મિત્રો વોલ્ટેજ જેની સંજ્ઞા છે V કહે છે। ચાલો આને જરાક સમજીએ સર। આ એક્ઝેક્ટ વ્યાખ્યા શું કહેવા માંગે છે, વિદ્યુત સ્થિતિમાન એક્ઝેક્ટલી શું છે, આપણે આને જરાક સમજવાનો પ્રયત્ન કરીએ। ધ્યાન આપો, જરાક એક આકૃતિ કન્સિડર કરીએ। ચાલો, મારી પાસે આ કોઈ એક બિંદુ O છે અને ત્યાં મેં કેપિટલ Q ચાર્જ મૂક્યો છે। ઓકે સર, એનાથી R અંતરે કોઈ બિંદુ P છે અને ઇન્ફિનિટ, અહીંયા સમજી લો કે આ R બિંદુ જે ખરેખર અનંત અંતરે છે, R બિંદુ ક્યાં છે? ખરેખર અનંત અંતરે। ઓકે, હવે સાંભળો, અહીંયા સર એકમ ધન વિદ્યુત ભાર છે ને એને મારે P સુધી લાવવાનો છે। અહીંયા એકમ ધન વિદ્યુત ભાર છે ને એને P સુધી લાવવાનો છે। ઓકે, ચાલો, તો એના માટેનું કાર્ય આપણે શોધવું પડશે। તમે જરાક એક કામ કરો ને, થિયરીને આપણે કાલની થિયરી સાથે મેચ કરીએ। જુઓ ને, તમને ખબર હશે કે સર P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા UP અને R પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા UR હોય। તો એક સવાલ પૂછું, તમે વ્યાખ્યા જુઓ તો કરવું પડતું કાર્ય, સર કાર્ય એટલે જ સ્થિતિ ઉર્જા। તો હું આવું લખું, સર આપણે યાદ કરો, સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્ય અગત્યના નથી, સાપેક્ષ ફેરફાર લેવા, એટલે આપણે કાલે આવું લખ્યું હતું, યાદ છે? UP માઇનસ UR, કરવું પડતું કાર્ય સ્થિતિ ઉર્જાનો ફેરફાર, અંતિમ માઇનસ પ્રારંભિક। સમજાય છે વાત? ચાલો, એટલે UP માઇનસ UR લખો, છેદમાં એકમ ધન વિદ્યુત ભાર, એટલે એને હું Q લખું। એટલે જો તમે વ્યાખ્યા પ્રમાણે આવું થઈ ગયું ને, એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીંયા સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને, તો આ જે મેં મુદ્દો લખ્યો, આ ખરેખર શું થયું ખબર? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। રેડી? તો આને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વોલ્ટેજ ડિફરન્સ। શું બોલાય? વોલ્ટેજ ડિફરન્સ। VP માઇનસ VR ઇઝ ઇક્વલ ટુ UP માઇનસ UR બાય Q। એક્ઝેક્ટલી વ્યાખ્યા પ્રમાણે થઈ ગયું, એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય।
યાદ કરો કાર્યનો સંગ્રહ કયા સ્વરૂપે થતો હતો? ઉર્જા સ્વરૂપે. અને તમને મેં કીધું તું ઉર્જાના નિરપેક્ષ મૂલ્ય ન હોય, કેવા હોય? ફેરફાર, સાપેક્ષ ફેરફાર. તો આ ફેરફાર છે, ઉર્જા છે એટલે કાર્ય છે, એ કાર્યને જ સ્થિતિમાન કહેવાય. પણ સર મેં અહીંયા ફેરફાર લીધો તો સ્થિતિમાનનો મારે શું લેવો પડે? ફેરફાર જ. માટે લખી શકાય વીપી માઇનસ વીઆર બરાબર યુપી માઇનસ યુઆરના છેદમાં ક્યુ. પરંતુ આપણે બધા જ જાણીએ છીએ અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લેતા, જો કે હોય જ, અનંત અંતરે સ્થિતિમાન 0 જ હોય, કારણ કે અનંત અંતર એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ, જ્યાં વિદ્યુતભાર હતો ને ત્યાંથી તમે પી સુધી લાવવાના છો. એટલે અહીંયાથી કાર્ય સ્ટાર્ટ થવાનું છે, હજી કાર્ય થયું નથી. તો વ્યાખ્યા જો તમે એવું કીધું કાર્યને સ્થિતિમાન કહેવાય. હવે તમે આર પાસે કોઈ કાર્ય હતું નહીં સર, ત્યાંથી તો હજી શરૂ કરવાના છીએ, ત્યાં કોઈ કાર્ય નથી, એટલે ત્યાં સ્થિતિમાન 0 લઈ લો તો અલ્ટિમેટ મને ખબર પડી ને કે સર વીપી એટલે આવું લખાશે યુપી માઇનસ યુઆરના છેદમાં ક્યુ. થોડીક એક્સ્ટ્રા બાબત સમજી લો ને. બીજી એક વસ્તુ શીખવાડી દઉં. યાદ કરો ગઈકાલની થિયરી, સર આપણે બોલ્યા હતા અનંત અંતરે સ્થિતિ ઉર્જા એ 0 છે, તો હું લખી શકું યુપીના છેદમાં ક્યુ, કારણ કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા પણ શૂન્ય. હવે જો એક્ઝેક્ટ વ્યાખ્યાનો પ્રાસ બેસી ગયો. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. કાર્ય એટલે ખરેખર બિંદુ આગળની ઉર્જા. યાદ કરો કાલની થિયરી આવું લખ્યું હતું યુપી બરાબર ડબલ્યુ ઇન્ફિનિટ ટુ પી. સાબિત કર્યું હતું, યાદ કરો પ્રસ્તાવનાની થિયરીમાં ગઈકાલે. યુપી પી પાસેની ઉર્જા અનંતથી પી સુધી આવવા માટેનું કાર્ય. તો સર અહીંયા તમે આ કન્ડિશનમાં આમ પણ લખી શકો ને, યુપીની જગ્યાએ આવું લખી શકો ડબલ્યુ ઇન્ફિનિટ ટુ પી બાય ક્યુ. તો તમને એક વસ્તુ આમાંથી બીજી ખબર પડી હશે, સર જો મારે કોઈ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા જોતી ને તો ક્યુ ઇન્ટુ વીપી કરી શકાય. આ મુદ્દો ટેક્સ્ટ બુકમાં નથી, આ એડિશનલ બાબત છે, તમને સમજાવવા માટે મેં લીધી છે. ટેક્સ્ટ બુકમાં આટલે સુધીનું જ છે. એટલે ખરેખર જોવા જાવ ને તો સર વિદ્યુત સ્થિતિમાનનું સિમ્પલ ને શોર્ટકટ ઇક્વેશન ડબલ્યુ બાય ક્યુ. કેમ? એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે સ્થિતિમાન. સિમ્પલ ને શોર્ટકટ. તો તમને કાર્ય મળી જાય, કાર્ય બરાબર ક્યુ ઇન્ટુ વી, ને કાર્યનો સંગ્રહ ઉર્જા સ્વરૂપે થાય એટલે ઉર્જા લખાય ક્યુ ઇન્ટુ વી. ઉર્જા લખાય ક્યુ ઇન્ટુ વી. વાત સમજ પડી? ચાલો ઓકે. તો મિત્રો બીજી વસ્તુ સમજો. ચાલો આ થઈ ગયો વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક ખ્યાલ. તમને એક સવાલ પૂછું, બોલો વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું? અહીંયાથી બોલો જૂલ પર કુલમ, અથવા વૈજ્ઞાનિક વોલ્ટની યાદમાં લેવાશે. વોલ્ટ ખાલી વી વડે જ લખવાનું છે, તો હું આખું નામ લખું છું. રેડી ને? જૂલ પર કુલમ અથવા વોલ્ટ. જૂલ એટલે તમને યાદ જ છે ન્યૂટન ઇન્ટુ મીટર પર કુલમ. સ્થિતિમાનના બહુ બધા એકમ છે. જેમ જેમ સિલેબસમાં આગળ વધશું, જેમ જેમ નવા સૂત્રો મળશે હું શીખવાડતો જઈશ. અત્યારે આટલાને યાદ રાખો. જૂલ પર કુલમ, કાર્ય જૂલ છેદમાં વિદ્યુત ભાર કુલમ. વોલ્ટ ન્યૂટન પર મીટર પર કુલમ. ચાલો પારિમાણિક સૂત્ર ગોખવાનું નહીં, મેં તમને પહેલેથી કીધું છે, આમાંથી બનાવી દેવાનું. જૂલ એટલે M1 L2 T-2, કુલમ એટલે A1 T1, તો M1 L2 T-3 A-1. આ ઘણાને એમ થાય સર મારે ક્યુના પદમાં લખવું છે, તો હું બીજું સૂત્ર નીચે લખી દઉં M1 L2 T-2 Q-1. બે પારિમાણિક સૂત્ર. એક બે મુદ્દા જરાક સ્થિતિમાનમાં યાદ રાખો સાહેબ. સ્થિતિમાન એટલે ખરેખર જુઓ ને તમે સ્થિતિ ઉર્જાનો તફાવત છેદમાં વિદ્યુત ભાર. તમને એક મુદ્દો મેં સ્થિતિ ઉર્જામાં કીધો તો યાદ છે? સ્થિતિ ઉર્જા તમે લીધેલા માર્ગ પર આધારિત નથી. એમ સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ ડિફરન્સ, પોટેન્શિયલ ડિફરન્સ એ પણ માર્ગ પર આધારિત નથી. તો ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે.
અંતિમ સ્થાન પર જ આધારિત છે. સિમ્પલ ને શોર્ટકટ સર, મુદ્દો એમને મેં સમજાવ્યો છે. તમે સૂત્ર જુઓ તો શું મળ્યું? યુપી માઇનસ યુઆર બાય ક્યુ. ક્યુ તો વિદ્યુત ભાર છે જેને તમે લાવવાના છો, એકમ ધન વિદ્યુત ભાર. સ્મોલ ક્યુ બરાબર 1 કુલમ. બરોબર. અહીંયા જે પેલો સ્મોલ ક્યુ હતો કે નહીં, +1 કુલમ, એને તમે પી સુધી લાવવાના છો, અહીંયા સુધી, હે ને? પણ ઉપર સ્થિતિ ઉર્જાનો તફાવત, એટલે અલ્ટિમેટ સર સ્થિતિમાન ને સ્થિતિ ઉર્જાના તફાવત સાથે જ મતલબ છે. તો સર સ્થિતિ ઉર્જાના તફાવતને જેવો રિલેશન છે એવો જ સ્થિતિમાનનો થશે. તો સ્થિતિ ઉર્જાના તફાવતમાં આપણે કાલ શું બોલ્યા હતા? સર સ્થિતિ ઉર્જાનો તફાવત માર્ગ પર આધારિત નથી. તમે અહીંયાથી એમ ફરીને આવો, એમ ફરીને આવો, આમ ફરી, મેં તમને કાલે કીધું હતું, યાદ કરો. અહીંયાથી તમે કદાચ આ માર્ગે આવો છો, અહીંયાથી કદાચ તમે આમ ફરીને આ માર્ગે આવો છો, કદાચ સીધે સીધા આવો છો. માર્ગ સાથે સંબંધ નથી, પ્રારંભિક અને અંતિમ સ્થાન સાથે જ સંબંધ છે. બીજી વસ્તુ સર, અલ્ટિમેટ સ્થિતિમાન એટલે કરવું પડતું કાર્ય છે. તો જો યાદ રાખો, કોઈ બિંદુએ સ્થિતિમાન જોતું હોય ને, તો પહેલા એક કામ કરો, તે બિંદુ સુધી લાવવા માટેના સૂક્ષ્મ કાર્ય ગણી લો. એટલે સૂક્ષ્મ કાર્યમાં વિભાજિત કરી દો માર્ગને, બરાબર. અને સૂક્ષ્મ કાર્ય ગણી લો. ચાલો સૂક્ષ્મ કાર્ય DW, વિકલિત સ્વરૂપ લખું છું, ∆W લખો તો કોઈ મને પ્રોબ્લેમ નથી. અને તમને ખબર જ છે વિદ્યુત ભારે આપણે સૂક્ષ્મ લેવાનો DQ, હે ને? એકમ ધન વિદ્યુત ભાર એટલે સૂક્ષ્મ જ થયો ને, નાનો વિદ્યુત ભાર લેવાનો. અને એમ તમને યાદ છે શું કામ નાનો લેવાનો? ક્ષેત્રની લાક્ષણિકતાઓ મેં તમને કીધી હતી, ક્ષેત્રના મુદ્દા યાદ છે સર? આ ખરેખર પરીક્ષણ વિદ્યુત ભાર ન થયું. કેમ? તમે આ બિંદુએ સ્થિતિમાન શોધવા માંગો છો, ક્ષેત્ર આનું છે, આને તો ખાલી તમે ટેસ્ટિંગ માટે લાવ્યા છો. મારે કાર્ય ગણવું છે એટલે ત્યાં કંઈક વસ્તુ તો હોવી જોઈએ ને કે જેને હું અહીંયા લાવીશ. આ ખરેખર અલ્ટિમેટ ટેસ્ટિંગ ચાર્જ થયો પરીક્ષણ વિદ્યુત ભારના. મેં તમને લાક્ષણિકતામાં કીધું હતું, પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય એવું પસંદ કરવો કે જેથી મૂળ વિદ્યુત ભારના ક્ષેત્રમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. રેડી ને? મેં તમને એવું કીધું હતું કે સર હવે આ 2 કુલમ હોય ને તમે પછી અહીંયા 500 કુલમ ઠોકો, શું હાલત થાય? ક્ષેત્ર આનું લઈને આનું સ્થિતિમાન આ બિંદુએ શોધવાનું હોય ને તમને મળશે આનું. એટલા માટે સાહેબ આ ચાર્જ શક્ય એટલો નાનો લેવાનો. એટલે જ મેં વિદ્યુત ભાર DQ, સ્મોલ DQ, સૂક્ષ્મ વિદ્યુત ભાર લીધો છે. અને dW/dQ મેળવી લો. શું કામ? થઈ ગઈ વ્યાખ્યા. એકમ ધન વિદ્યુત ભાર સૂક્ષ્મ વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. આવા સૂક્ષ્મ કાર્યો લઈ લો અને પછી હું તમને એમ કહું, આવા સૂક્ષ્મ કાર્યોનું તમે સંકલન કરી દો સમગ્ર માર્ગ પર, તો સિમ્પલ સ્થિતિમાન મળી જાય. આખા માર્ગ પર તમે આનું સંકલન લઈ લો, પછી એક સૂક્ષ્મ કાર્ય ગણ્યું, પછી જ્યાંથી શરૂ થયું જ્યાં પૂરું થાય ત્યાં સુધી આખાનું સંકલન, બધા કાર્યોનો સરવાળો. સંકલન એટલે બધા કાર્યોનો સરવાળો તમે લઈ લો એટલે આખા માર્ગનું કાર્ય મળે ને. કાર્ય એટલે જ શું? બિંદુ આગળનું સ્થિતિમાન. વાત બેજામાં જાય છે. એટલે સાહેબ આ રીતે તમે સ્થિતિમાન મેળવી શકો, આ રીતે સ્થિતિમાન મેળવી શકાય. વાત સમજ પડી? એટલે એક વસ્તુ યાદ રાખો, અલ્ટિમેટ સ્થિતિમાન એટલે કરવું પડતું કાર્ય જ છે. સ્થિતિમાન એટલે શું છે? કરવું પડતું કાર્ય જ છે. અને એ કાર્ય એટલે આપણને ખબર વિદ્યુત સ્થિતિ ઉર્જા. એટલે અલ્ટિમેટ જોવા જાવ તો વિદ્યુત સ્થિતિ ઉર્જા જેવું જ સેમ કોન્સેપ્ટ છે. સમજાય છે વાત? રેડી? તો આ થઈ ગયો વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક ખ્યાલ કે ભાઈ 2 માર્કમાં તમને થિયરી પૂછાય તો તમે આટલું લખી શકો. પણ હવે સૌથી મોટો સવાલ એ પેદા થાય, સર આપણે કીધું સ્થિતિમાન એટલે ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવું પડતું કાર્ય. તો એનો મતલબ ત્યાં ક્ષેત્ર તો હશે ને. ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે? વિદ્યુત ભાર. તો જેમ પહેલા ચેપ્ટરમાં તમે થિયરી ભણ્યા બિંદુવત વિદ્યુત ભારના લીધે ઉત્પન્ન થતું ક્ષેત્ર, એમ અહીંયા આપણે સમજવાનું છે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. ઓકે, ચાલો તો બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર સમજીએ. પણ એ પહેલાં જરાક આટલી બાબતને વ્યવસ્થિત રિફર કરી લો. એવું લાગે તો વિડીયોને પોઝ કરીને અગત્યના મુદ્દા અહીંયાથી ઉતારી દો. પણ થિયરી લખો ત્યારે મેં કીધું આમાં અમુક મુદ્દાઓ મેં શોર્ટમાં લખ્યા હોય,
તમારે એને વ્યવસ્થિત તૈયાર કરીને સંપૂર્ણ મુદ્દાઓમાં લખવાના છે. આ જરાક થિયરી રિફર કરો. ચાલો પછી આપણે બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાનનું સૂત્ર તારવીએ. જો આ થિયરીમાંથી તમને એવું પૂછશે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લખો, તેનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો, ખાલી આવું પૂછે તો તમને આવડતું હોવું જોઈએ. વ્યાખ્યા, એકમ જૂલ પર કુલમ અથવા વોલ્ટ અને એનું પારિમાણિક સૂત્ર. ચાલો હવે આપણે સમજવાનું છે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. રેડી? પરીક્ષા માટે અગત્યની થિયરી બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવવાનું છે. સૂત્ર તારવો, આવી રીતે તમને થિયરી પૂછી છે. જો જરાક ચાલો સમજીએ ધ્યાનથી. માની લો આપણી પાસે અહીંયા કોઈ કેપિટલ ક્યુ ચાર્જ છે, આના સ્થિતિમાનનું સૂત્ર આર અંતરે તારવવું છે. ઓકે, આને ઉગમ બિંદુ કન્સિડર કરાય. સર અહીંયાથી આર અંતરે મારી પાસે કોઈ એક બિંદુ પી છે. અહીંયા મને સ્થિતિમાન જોઈએ છે. સમજો પહેલાં અહીંયા ઇન્ફિનિટ ડિસ્ટન્સ. ચાલો અહીંયા કોઈ એક બીજું બિંદુ ધારી લો ને, ટેમ્પરરી પી ડેશ, જેનું ડિસ્ટન્સ અહીંયાથી કોઈ આર ડેશ છે. ટેમ્પરરી ધારી લો. ઓકે, ચાલો અહીંયા મને સ્થિતિમાન પી પાસે સ્થિતિમાન જોઈએ છે. એટલે પહેલો મુદ્દો આકૃતિનું વર્ણન લખજો, જેમાં પી પાસે સ્થિતિમાનનું સૂત્ર મેળવવું છે. ચાલો ધ્યાન આપો હવે. હા, તમને એટલી તો ખબર છે સ્થિતિમાનની હમણાં જ વ્યાખ્યા આપણે ભણ્યા ને. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. બહુ મસ્ત. ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. સર આ ધન છે, ધનનું ક્ષેત્ર અપાકર્ષી આમ બધે દૂર જતું હશે, અને મારે પેલા એકમ ધન વિદ્યુત ભારને આ બાજુ લાવવાનો છે. એક કામ કરો ની, પેલા અનંતથી પીડેશ સુધી આવો, એકમ ધન વિદ્યુત ભારને અહીંયા લઈ આવો. સ્ટાર્ટિંગમાં પીડેશ સુધી 1 કુલમ. તો હું લખું છું માર્ગના કોઈ બિંદુ પીડેશ પાસે એકમ ધન વિદ્યુત ભાર લાવતા બંને વચ્ચે લાગતું અપાકર્ષણ બળ જણાવો. અપાકર્ષણ બળ મજા આવશે જરાક. ઘણા કહેશે કેમ અપાકર્ષણ બળ? સર આ ક્યુ ધન, આઈ ધન, ધન ધન વચ્ચે અપાકર્ષી બળ. તો બોલો F8R ડેશ સદિશ રાશિ છે. પહેલા બોલજો કે Q1 Q2 બાય R ડેશ સ્ક્વેર ઇન્ટુ R ડેશ કેરેટ. સદિશ બરાબર સદિશનું મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ. સર આની ને આની વચ્ચે ઘડીક આપીને ભૂલી જાય, ઘડીક આને છોડ. ચાલજો Q1 Q2 એટલે 1 કુલમ બાય બે વચ્ચેનું અંતર R ડેશનો વર્ગ ઇન્ટુ એકમ સદિશ R ડેશ કેરેટ. મજા આવી કે સર આયરો આ વિદ્યુત ભાર આના પર અપાકર્ષી બળ લગાડે છે, મારે આવવાનું છે અંદર. સમજાય છે? આ પ્લસ ક્યુ પેલા 1 કુલમને દૂર ધકેલવાનો પ્રયત્ન કરે છે, નિકાળ, અને 1 કુલમને આપણે ક્યાં લાવવો છે? અંદર પી પાસે. ભલે ને વિરોધ કરતો, આપણે એનો વિરોધ કરીને અંદર આવો ને. પણ ધ્યાન રાખવાનું છે ને, મેં તમને કીધું એમ. શું ધ્યાન રાખવાનું? જેટલું અપાકર્ષી બળ લગાડે એટલું જ એક્સટર્નલ ફોર્સ લગાડવાનું છે, તો જ પ્રવેગ રહિત ગતિ થાય. વ્યાખ્યા યાદ છે ને?
પરિણામી બળ કેવું? શૂન્ય. ગતિ પ્રવેગ રહિત કરવી છે. પ્રવેગ રહિત ક્યારે થાય? સર આ જેટલું એક્સટર્નલ ફોર્સ ઇલેક્ટ્રિકલ ફોર્સ લગાડે છે આટલું જ મારે એક્સટર્નલ ફોર્સ લગાડવું પડશે. એટલે હું લખું ક્ષેત્રની વિરુદ્ધ લાવવા, ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે લગાડવું પડતું બાહ્ય બળ. સર આટલું જ હશે. રેડી ને? એટલે યાદ રાખો એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ એફ આર ડેશ. તો જ પ્રવેગ રહિત ગતિ થશે. અને આપણી વ્યાખ્યા જેવું કહે છે બળ શૂન્ય થવું જોઈએ અને અચળ ઝડપે અથવા પ્રવેગ રહિત ગતિ કરીને લાવવાનો છે. ચાલો તો આપણે જરાક એક કામ કરીએ ને, અહીંયાથી અહીંયા સુધી આવું છે. તમને હમણાં મુદ્દા હું શીખવાડ્યા. સૂક્ષ્મ કાર્ય ગણો, સૂક્ષ્મ કાર્ય ગણો સાહેબ, સૂક્ષ્મ કાર્ય. અને પછી અહીંથી આવ્યું દીનું સંકલન ઠોકો. રેડી? સૂક્ષ્મ કાર્ય સર આ ભાગને જરાક ગણો ની ડીઆર ડેશ થોડી વાર માટે. સૂક્ષ્મ ભાગને વિકલિત સ્વરૂપે લખીએ તો લખું છું ક્ષેત્રની વિરુદ્ધ ડીઆર ડેશ જેટલું સૂક્ષ્મ કાર્ય ડીડબ્લ્યુ. બોલો બળનું સૂત્ર એફ આર કોસ થીટા. એફ એટલે બળ. કેટલું છે બળ જુઓ કે Q1 બાય આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ ઇન્ટુ આર ડોટ આર સૂક્ષ્મ સ્થાનાંતર જેને હું નામ આપ્યું છે ડીઆર ડેશ એફ આર કોસ થીટા. સર હું જો મૂલ્ય લખું ને સાથે સૂત્ર લખતો જાઉં છો એફ આર. આર એટલે સૂક્ષ્મ સ્થાનાંતર જેને ડીઆર ડેશ કીધું. કોસ થીટા. થીટા એટલે શું? બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. સર બળ આમ અપાકર્ષી. લે અહીંયા લખું ભાઈ, લખ્યું દેખાય. સ્થાનાંતર આમ કરવાનું, ખૂણો 180 કોસ 180 -1. તો મને એટલી ખબર પડી કે સર આ કાર્ય સાલું ઋણ હશે. હા તો હોય જ ને. કેમ? ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરે છે. અહીંયા એક કારણ લખજો W બરાબર એફ આર કોસ થીટા અને લખજો થીટા બરાબર 180. તેથી કાર્ય ઋણ મળ્યું છે. કશો વાંધો નહીં. પણ મિત્રો યાદ રાખજો આ ડીઆર ડેશ છે ને ઋણ હશે અને ઋણ કેવો થઈ જશે? ધન. એટલે કાર્ય તો ધન મળશે. હું તમને સાબિતી આપી દઉં. જુઓ જરા. ચાલજો સૂક્ષ્મ કાર્ય કર્યું તો હું લખી દઉં P સુધી લાવવા માટે જરૂરી કાર્ય. ચાલો હવે ટોટલ જોઈએ છે. ટોટલ સંકલન ઇન્ફિનિટ થી પી. ઘણા કહેશે સર આ ક્યાંથી આવી ગયું? વ્યાખ્યામાંથી. કેમ? હું હતી વ્યાખ્યા અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી અનંત અંતરેથી આપેલું બિંદુ. મારે તો પી પાસે સ્થિતિમાન જોઈએ છે તો અનંત અંતરેથી આપેલું બિંદુ એટલે સ્ટાર્ટ અનંતથી કરે છે. પી બિંદુ સુધી આવે છે. બોલ કાર્ય ઉપર કે ક્યુ બાય આર ડેશ સ્ક્વેર ઇન્ટુ ડીઆર ડેશ. ઓલા બેન કે તમે બાર આવી આવો કે ક્યુ અચળ છે તો અંદર હું વધ્યું સંકલન 1/r ડેશ સ્ક્વેર ઇન્ટુ ડીઆર ડેશ. સાહેબ 11th ની અંદર સૂત્ર જોયા. સંકલન 1/x સ્ક્વેર ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ -1/x. હા સાલાઓના ઘણાને તો એ યાદ નહીં હોય સર. 11th આપણે ભણ્યા કે નહીં? જો સૂત્ર શીખવાડી દઉં. અમુક પોપટિયા પાછા એમાંય વિચારશે ક્યાંથી આવી ગયું સર. જો આગળ આને આમ લખાય. બોલ સંકલનમાં ઘાતનો નિયમ ઘાત +1 છેદમાં ઘાત +1. હું થઈ ગયો x⁻1 છેદમાં -1 તો -1/x. પડી આવડવું જોઈએ. આ બધું અત્યારે શીખવાડવાની વસ્તુ નથી. ચાલો તો જરાક સંકલન થઈ ગયું -1/r ડેશ માઇનસ પ્લસ. બોલ અપર લિમિટ 1/p. પણ p નું સ્થાન ઉગમ બિંદુથી કેટલું છે? r. માઇનસ લોઅર લિમિટ. જો આ -12 લીધો માઇનસ પ્લસ કે ક્યુ. અપર લિમિટ એટલે પહેલા અહીંયા p મૂક્યો પણ p નું સ્થાન ઉગમ બિંદુથી r. પછી ઇન્ફિનિટ મૂક્યો 1/∞ 0 થઈ જાય.
તો કાર્ય શું થઈ ગયું બોલ ઇન્ફિનિટથી પીનું કે ક્યુ બાય આર. કાર્ય શું થઈ ગયું કે ક્યુ બાય આર. ચાલો તો હવે જરાક સ્થિતિમાનની વ્યાખ્યા લઈ લો. બોલો સ્થિતિમાનની વ્યાખ્યા પરથી બોલો પી પાસેનું સ્થિતિમાન એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલે આ વિદ્યુતભાર એકમ ધન છે, કાર્ય કેટલું છે કે ક્યુ બાય આર ને પેલો 1 કુલમ. તો સ્થિતિમાન થઈ ગયું કે ક્યુ બાય આર, જ્યાં કેની વેલ્યુ 1/4πε0. તો આ સાહેબ થઈ ગયું બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. બહુ સિમ્પલ કન્ડિશન હતી. પહેલાં તું પીડેસે લઈ આવ જે લગભગ ઓલમોસ્ટ અનંત અંતરે છે, તો ત્યાં બળ કેટલું લાગ્યું એ કન્સિડર કરો. રેડી? એટલું જ બળ તારે બાહ્ય લગાડવું પડશે વિરુદ્ધ દિશામાં, તો જ પ્રવેગ રહિત ગતિ થશે વ્યાખ્યાના આધારે. તો પહેલાં થોડુંક સૂક્ષ્મ કાર્ય ગણી લે, પછી અહીંથી અહીંયા સુધીનું ટોટલ કાર્ય ગણવા સંકલન લઈ લે ને સાદુરૂપ આપ. સ્થિતિમાન મળી ગયું. એક વસ્તુ તમે માર્કિંગ કરી સાહેબ, સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. ભેજામાં ગયું બોલ ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હતું. સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, ભૂલાય નહીં. ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હતું અને આ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો સર મને આ બે વચ્ચે રિલેશન મળે. કઈ રીતે રિલેશન મળે જો સમજ. E બરાબર શું હતું કે ક્યુ બાય આર સ્ક્વેર. હું જોશ આર સ્ક્વેર, આર ઇન્ટુ આર સ્ક્વેર જ થયું ને. પણ તું જાણસ કે ક્યુ બાય આર મીન્સ વોલ્ટેજ. તો E બરાબર વી બાય આર. બોલો તો વી બરાબર ઈ આર. તો સાહેબ આને કહેવાય ક્ષેત્ર અને વોલ્ટેજ વચ્ચે, ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. ખબર પડી વાતમાં? એટલે એક વસ્તુ અહીંયાથી માર્કિંગ કરો. જો વિદ્યુતભાર ધન છે તો ધનનું સ્થિતિમાન ધન, ધન વિદ્યુતભારનું સ્થિતિમાન ધન અને ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન ઋણ. સૂત્ર પરથી જ ખબર પડે. ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન ઋણ. શું કામ અલ્યા બોલ? કારણ કે સર આ ધન ધન હતા એટલે અપાકર્ષી લાગ્યું એટલે સૂત્ર આવું મળ્યું. જો ધન ને ઋણ હોત તો આકર્ષી લાગત તો સૂત્રમાં આગળ માઇનસ આવત. કેમ? આખી થિયરીમાં શું ચેન્જ થાત બોલો તો? ધન ને ઋણ હોત તો અહીંયા મેં વાક્ય હું લખ્યું છે, વાત તો ક્ષેત્રની વિરુદ્ધ. જો આ ઋણ ગુડાણો હોત તો તું શું લખત? ક્ષેત્રની દિશામાં. તો આ માઇનસ નો લખત, આ માઇનસ નો લખત. એટલે અહીંયા કઈ માઇનસ નો હોત તો આ માઇનસ તો બારો નીકળત ને. અહીંયા કેમ માઇનસ માઇનસ પ્લસ થયા? એમ આ નીકળી જાત તો એક માઇનસ વધે તો સૂત્રમાં છેલ્લે માઇનસ આવત. એટલે ધનનું સ્થિતિમાન ધન ને ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન ઋણ હોય. આ ભેજામાં નાખી દેજો ખાસ. સમજાય છે વાત? બીજી એક વસ્તુ તમે માર્કિંગ કરો ને. સર જો હું ક્ષેત્રની દિશામાં આગળ વધું તો સ્થિતિમાન ઘટે, અને જો હું ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આગળ જાઉં તો સ્થિતિમાન વધે. ચાલો આ મુદ્દો જરાક જાતે સમજવાનો પ્રયત્ન કરો ની. સર આમાં સમજ ન પડી. ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાન ઘટે અને વિરુદ્ધમાં જાઓ તો વધે. તો વધે જ ને. જો સ્થિતિમાન એટલે શું છે? અલ્ટિમેટ કરવું પડતું કાર્ય. જો હું ક્ષેત્રની વિરુદ્ધમાં ચાલીશ તો જ હું કાર્ય કરીશ ને ભાઈ. અહીંયા મારે કાર્ય કરવું પડ્યું કે ક્ષેત્રે કાર્ય કર્યું? અહીંયા આ કન્ડિશનમાં આપણે કરવું પડ્યું. શું કામ? મારે ક્ષેત્રની વિરુદ્ધ આવવું હતું અને હું જે કાંઈ કાર્ય કરું એને કયા સ્વરૂપે મળે? સ્થિતિમાન સ્વરૂપે. એટલે અલ્ટિમેટ હું વિરુદ્ધમાં આવું છું એટલે હું કાર્ય કરું છું અને હું કાર્ય કરું એને સ્થિતિમાન સ્વરૂપે મળે. તે સ્થિતિમાન વધ્યું કે નહીં? સમજાય છે? પણ ક્ષેત્રની દિશામાં. એટલે મેં તમને કીધું એમ, જો અહીંયા ચાલો તમે ઋણ મૂક્યો તો શું થાત? આ ધન ને આ ઋણ તમારા કાર્યની જરૂર પડત નહીં. એટલે આજ એને ખેંચી લેત, આજ એને ખેંચી લે. તમારા કાર્યની એને જરૂર નહોતી. તો એનો મતલબ હું થયો સર એને પોતે જ કાર્ય કરી નાખ્યું, તમારી જરૂર જ નથી એટલે એને કોઈ ઉર્જા મળતી નથી, સ્થિતિમાન મળતું નથી, સ્થિતિમાન ઘટે છે.
ક્ષેત્રની દિશામાં આગળ વધશે એમ સ્થિતિમાન ઘટશે અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આગળ વધશે એમ સ્થિતિમાન વધશે. એટલે અલ્ટિમેટ સાહેબ ખરેખર તો કન્ડિશન આવી થઈ ગઈ ને, જો હું E બરાબર આવું લખી શકું V/R, એટલે જો હું ચેન્જીસ લઉં તો ચેન્જીસ મને આવો મળે. શું કામ? ક્ષેત્રની દિશામાં જેમ અંતર વધે એટલે ક્ષેત્રની દિશામાં જેમ હાલશો લાર વધ્યો એમ સ્થિતિમાન ઘટશે. એટલે સર યાદ રાખો, ક્ષેત્ર એટલે અલ્ટિમેટ સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન જ છે, બટ માઇનસ. કારણ કે ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટતું વિધેય છે ને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વધતું વિધેય છે. એટલે જો હું ક્ષેત્રની વિરુદ્ધમાં જઈશ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે વધ્યું, અને જો દિશામાં ચાલીશ તો એ માઇનસ જ રહેશે એટલે ઘટ્યું. એટલે યાદ કરો જરાક, પહેલા ચેપ્ટરમાં મેં તમને કીધું હતું ક્ષેત્રના બે એકમ, એક ન્યૂટન પર કુલમ, બીજો વોલ્ટ પર મીટર. એ એકમ અહીંથી આવ્યો છે, કેમ કે અલ્ટિમેટ ક્ષેત્ર એટલે શું છે? સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન, વોલ્ટ પર મીટર. એટલે તારે જો એક્સ દિશામાં ક્ષેત્ર જોતું હોય ને તો સ્થિતિમાનનું એક્સની સાપેક્ષે વિકલન કર, વાયમાં જોતું હોય તો સ્થિતિમાનનું વાયની સાપેક્ષે વિકલન કર, ને ઝેડમાં જોતું હોય તો સ્થિતિમાનનું ઝેડની સાપેક્ષે વિકલન કર. ખબર પડી? સ્થિતિમાન એટલે અલ્ટિમેટ કાર્ય છે. એટલે યાદ રાખજો, સ્થિતિમાન અદિશ રાશિ છે, સ્થિતિમાનને દિશાઓ ન હોય, કેમ કે કાર્ય છે, કાર્ય અદિશ રાશિ હે ને. એટલે આવા બધા રિલેશનો ખાસ તમારે સાથે ધ્યાન રાખતા જવાના છે. સમજાશે? એટલે સ્થિતિમાન ચલે છે 1/r અંતરના વ્યસ્ત પ્રમાણમાં, ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે અલ્ટિમેટ જો આમ સિમ્પલી હું દર્શાવવા જાઉં ને E અથવા V વિરુદ્ધ R નો આલેખ, હવે જો વોલ્ટેજનો આલેખ દોરું તો મને આવો મળશે, હવે ક્ષેત્રનો આલેખ દોરું તો આવો મળશે. એટલે બે જો એક જગ્યાએ સરખા થઈ શકે. હા, ઘણાને ખબર પડી ગઈ સર ક્યાં થાય? 1 મીટર. કેમ? હુકાવ અડધા તો હજુ જોવે જ છે બાકાવ. જો હુકામ 1 મીટરે થાય તો V નું સૂત્ર શું છે? KQ/R, અને E નું સૂત્ર શું છે? KQ/R². સર KQ તો બેમાં આવવાનો ને, KQ તો બેમાં આવવાનો ને. વોલ્ટેજમાં છેદમાં R છે ને ક્ષેત્રમાં છેદમાં R² છે. હું 1 મીટર ડિસ્ટન્સ લઉં, ડિસ્ટન્સ 1 એકમ લઈ લઉં તો વોલ્ટેજ શું થયું? KQ/1. ક્ષેત્ર શું થયું? KQ/1 નો સ્ક્વેર, એટલે ડોબા 1 નો સ્ક્વેર 1 જ થાય. તો V બરાબર KQ/1 ને E બરાબર KQ/1 તો સમાન થયા કે નહીં? યાદ રાખજો, એક એકમ અંતરે એટલે 1 મીટર, 1 સેન્ટીમીટર, 1 કિલોમીટર જે એકમ આપ્યા હોય એ બિંદુએ સ્થિતિમાન અને ક્ષેત્ર કેવા હશે? સમાન. રેડી? બાકી તો રિલેશન બેના જુદા જુદા છે જ, તમને ખબર જ છે, બાકીના ડિસ્ટન્સોમાં ચેન્જ થતો હશે, પણ આમાં ધ્યાન રાખજો. અને બીજું સાહેબ, આ આલેખ પરથી તમે આ મુદ્દાને સમજી શકશો, ક્ષેત્રની દિશામાં વોલ્ટેજ ઘટે અને વિરુદ્ધ દિશામાં વધે. ઓકે, તો જો આમાં તમને થિયરી પૂછાય બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાનનું સૂત્ર, તો તમારે આટલે સુધી તારવવાનું છે. આ બધું તો 1 માર્ક VSQ અને MCQ માટે કામનું છે. દાખલાઓમાં ક્યાંક કોન્સેપ્ટની જરૂર પડે તો એના માટે આ બધું કામનું છે. આ બધું તમારે થિયરીમાં લખવાની કોઈ જરૂર નથી. ઓકે, થિયરીમાં તો સૂત્ર ઉધી જજો. સચ પડી વાતમાં. વિડીયોને પોઝ કરીને વ્યવસ્થિત રીતે થિયરી ઉતારી દો, વ્યવસ્થિત લખી દો. પછી આપણે આ ચેપ્ટરની અંદર નેક્સ્ટ લેક્ચરથી આગળ વધીશું ડાયપોલનું સ્થિતિમાન. જેમ યાદ કરો, પહેલા ચેપ્ટરમાં આપણે શું ભણ્યા હતા? ડાયપોલનું ક્ષેત્ર અક્ષ પર, વિષુવરેખા પર ને બીજા કોઈ થીટા ખૂણે. એમ અહીંયા આપણે સ્થિતિમાન સમજવાના છીએ ડાયપોલનું. ઓકે, તો જરાક ડાયપોલના ક્ષેત્રની થિયરીઓ વ્યવસ્થિત તૈયાર કરીને પછી એ લેક્ચરને જોવાનો રહેશે. સમજાઈ ગઈ વાત? રેડી? એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજશું વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન. અત્યારે આટલું પ્રિપેર કરી દો. થેન્ક યુ.